સુવર્ણ છાણની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તે લાંબા સમય પહેલા થયું હતું। પર્વતીય પ્રદેશમાં એક વિશાળ વૃક્ષ હતું, જેના પર સિંદૂક નામનું પક્ષી રહેતું હતું। તે પક્ષીની ખાસ વાત એ હતી કે તેના મળમૂત્રમાં સોનાના કણો હતા। એક દિવસ એક શિકારી એ પર્વતીય પ્રદેશમાં શિકાર માટે આવ્યો। તેને ખબર નહોતી કે સિંદૂકા પક્ષીના મળમાં સોનાના કણો હોય છે। જ્યારે તે વિશાળ વૃક્ષ નજીકથી પસાર થયો ત્યારે તેનો પ્રયાસ સિંદૂકા પક્ષીને પકડવાનો ન હતો, પરંતુ જેમ જેમ તેને આગળ વધવાનું શરૂ કર્યું, ત્યારે સિંદૂકા પક્ષીએ પોતાને મૂર્ખ બનાવ્યો અને તેની સામે સોનાના કણો ધરાવતું મળમૂત્ર છોડ્યું। શિકારીએ સોનાના કણો ધરાવતું મળમૂત્ર જોયું કે તરત જ તેને લોભ થયો અને તેને જાળ નાખીને સિંદૂકા પક્ષીને પકડી લીધું। ઘરે આવ્યા બાદ તેને પાંજરામાં બંધ કરી દીધો હતો, પરંતુ તે આખી રાત સૂઈ શક્યો ન હતો। તે વિચારતો રહ્યો કે જો કોઈક રીતે આ સિંદૂકા પક્ષી અને તેના મળમૂત્ર સાથેના સોનાના કણોના સમાચાર રાજ્યના રાજા સુધી પહોંચશે તો રાજા તેને સજા કરશે। તે ગભરાઈ ગયો। સજાથી બચવા માટે તેણે નક્કી કર્યું કે તે રાજાને વ્યક્તિગત રીતે મળશે અને તેને સિંદૂક પક્ષી વિશે માહિતી આપશે અને તેને ભેટ તરીકે પક્ષી પણ આપશે। બીજા જ દિવસે તે રાજાને મળવા રાજદરબારમાં પહોંચ્યો। ત્યાં તેણે સિંદૂક પક્ષી રજૂ કર્યું અને રાજાને તેના મળમૂત્ર વિશે બધું કહ્યું, જેમાં સોનાના કણો હતા। આખી વાર્તા જાણ્યા પછી રાજાએ તેના નોકરોને સિંદૂક પક્ષી શિકારીનું વિશેષ ધ્યાન રાખવાનો આદેશ આપ્યો। નોકરોએ પણ એમ જ કર્યું। તે સમયે રાજાનો મંત્રી પણ દરબારમાં હાજર હતો અને સમગ્ર ઘટનાને જોઈ રહ્યો હતો। તેને શિકારીની વાત મૂર્ખામી ભરી લાગી। તેણે રાજાને સલાહ આપી કે આવી વાહિયાત વાતો પર વિશ્વાસ કરવાથી તમારી ઉપહાસ થઈ જશે, તેથી શિકારીના શબ્દોથી પ્રભાવિત થશો નહીં। રાજાએ મંત્રીની સલાહ માની લીધી અને નોકરોને સિંદૂક પક્ષીને મુક્ત કરવાનો આદેશ આપ્યો। આદેશને અનુસરીને સેવકોએ સિંદૂકા પક્ષીને છોડ્યું। પાંજરામાંથી બહાર આવ્યા પછી સિંદૂક પક્ષી ઉડીને રાજમહેલના પ્રવેશદ્વાર પર બેસી ગયું અને ત્યાંથી નીકળતા પહેલા ફરીથી સોનાના કણો ધરાવતું મળ છોડ્યું। ગયા પછી તેણે કહ્યું, એટલે કે હું પહેલો મૂર્ખ હતો જેણે શિકારીની સામે શૌચ કરીને મારી મૂર્ખતાનું પ્રદર્શન કર્યું। બીજો મૂર્ખ શિકારી હતો જેણે નકામા હોવાના ડરથી તેને રાજા સમક્ષ રજૂ કર્યો। ત્યાર પછી રાજા અને મંત્રીઓ મૂર્ખના મૂર્ખ નીકળ્યા, જેમણે શિકારીની વાત પર વિશ્વાસ ન કર્યો અને તેને છોડી દીધો। આમ આ રાજ્યમાં મૂર્ખોનો જમાવડો છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।